ઈંડા અને ચિકન આ બંને સપ્લાયરમાં આજે આણંદનું એક મોટું નામ છે. પરંતુ આજથી 100 વર્ષ પહેલા ઈંડાનું કોઈ બજાર નહોતું, કોઈ દુકાન નહોતી. ત્યારે આણંદમાં એક એવો જણ હતો જેણે ઈંડાને બજારમાં ઉતારવાનું શરૂ કર્યું અને તેમના નામ પાછળ ઈંડા કિંગ લાગી ગયું. દોસ્તો, સિરિલભાઈ મંગળભાઈ ક્રિશ્ચન આણંદ શહેરના આઈપી મિશન કમ્પાઉન્ડ ની આગળ, ચર્ચ કમ્પાઉન્ડ ની આગળ તેમનું મકાન છે. રેવાચંદભાઈ કેરીવાળા પહેલા તેમનું મકાન આવે છે. તે વખતે આગળ મકાન હતું અને પાછળ એક લાકડાનું પીઠું તથા બીજી 2 દુકાનો હતી. સિરિલભાઈ એક ઉત્સાહી માણસ, આજથી 100 વર્ષ પહેલા તેમને ખબર પડી ગઈ કે ઈંડાનું એક માર્કેટ છે, પરંતુ તે ક્યાંય વ્યવસ્થિત મળતા નથી. એમણે વિચાર કર્યો અને એ જ વ્યવસાયમાં તેમણે ઝંપલાવ્યો. આજથી બરાબર 100 વર્ષ પહેલા તેઓ સાયકલ લઈને નીકળતા. આણંદ, નાવલી, નાપા, નાપાડ, બોરસદ, આકલાવ, આસોદર, દેમી, પામોલ એમ ઠેક ઠેકાણે તેઓ જતા. આખો દિવસ ફેરી કરતા, દેશી ઈંડા લઈ આવતા અને અહીંયા તેમના ઘરે તેનો જથ્થો કરતા. ત્યાર પછી તેઓ ગામડી, ચિખોદરા, વગાસી, બેડવા એમ ઠેક ઠેકાણે જતા અને ઈંડા ઉઘરાવી લાવતા. તે વખતે અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજ અધિકારીઓ અને અન્ય લોકોને ઈંડાની જરૂર પડતી. ઈંડા લાવવા ક્યાંથી? એટલે તેમણે આ વ્યવસાય ચાલુ કર્યો. તેમને ખુદને ખબર નહોતી કે તેઓ તેના જનક બની રહ્યા છે. તેઓ ઈંડાના જનક બન્યા અને તેમને ત્યાં ઈંડાનું મોટું માર્કેટ થઈ ગયું. જેને પણ ઈંડા જોઈએ એ બધા અહીંયાથી આવીને લઈ જાય. ગામડામાં જેને ત્યાં ખડા હતા તેમને ઈંડા વેચવા છે તો તેઓ અહીંયા આવે, સિરિલભાઈને મળે અને તેમને ત્યાં ઈંડા આપી જાય. ઘણી વખત ઈંડાની ખેંચ પડવા માંડી એટલે તેઓ બિલીમોરા અને નવસારીથી ગુજરાત ક્વીનમાં ઈંડા મંગાવતા. આ ઈંડા માટલામાં આવતા. એક વિશાળ માટલાની અંદર 250 નંગ ઈંડા આવતા. તેઓ જ્યારે પણ અહીંયા શોર્ટ પડે ત્યારે ત્યાં માણસ મોકલે અને જણાવી દે એટલે ત્યાંથી માટલા ભરી ભરીને ઈંડા અહીંયા આવે. એ ઈંડા તેઓ અહીંયાથી અમદાવાદ, વડોદરા અને જ્યાં પણ જરૂર પડે ત્યાં મોકલી આપતા. ધીમે ધીમે આખા આણંદ અને ખેડા જિલ્લામાં તેમનું નામ ઈંડાવાળા તરીકે પ્રખ્યાત થઈ ગયું. સિરિલભાઈને 6 બાળકો અને 2 દીકરીઓ હતી. તેમના અન્ય દીકરાઓ આ વ્યવસાયમાં નથી, પરંતુ તેમનો એક નાનો દીકરો ઇથિએલ, જેમને બધા ઇથિએલ કાકા કહે છે, તેઓ આ ધંધાને વળગી રહ્યા. 1980 સુધી તેમનો ધંધો જબરજસ્ત ચાલ્યો. ત્યાર પછી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં હેચરી ચાલુ કરવામાં આવી. ત્યાં મરઘા ઉછેર કેન્દ્રો શરૂ થયા અને ત્યાંથી વિલાયતી ઈંડા, જેને અત્યારે સફેદ ઈંડા કહે છે, તે આવવાના શરૂ થયા. તે પહેલા આણંદની પ્રથમ પોલ્ટ્રી ખોલવામાં પણ સિરિલભાઈનો હાથ રહેલો છે. સારસામાં હાલ રમેશભાઈ મૈજીભાઈ પટેલ રહે છે. તેમના પિતા મૈજીભાઈ જોરાભાઈ પટેલ એ સિરિલભાઈના મિત્ર. તે વખતે સારસામાં તેમનું પૂંઠાનું કારખાનું હતું. તેઓ અવારનવાર અહીંયા આવતા એટલે સિરિલભાઈએ તેમને કહ્યું, તમારી પાસે જગ્યા છે, તમે એક કામ કરો, વિલાયતી મરઘીઓ પાડો, એનું ફાર્મ કરો અને તેના ઈંડા હું લઈ લઈશ, તમારે બજારમાં જવાની કોઈ જરૂર નથી. મૈજીભાઈ પાટીદાર હતા. સારસામાં પૂંઠાના કારખાનાની બાજુમાં તેમની જમીન હતી. તેઓ તાત્કાલિક પુના ગયા. તે વખતે ફિલ્મ સ્ટાર અશોક કુમારનું મોટું ફાર્મ હાઉસ હતું. તેમને ત્યાંથી તેઓ મરઘા લઈ આવ્યા, અહીંયા કેન્દ્રમાં ઉછેર ચાલુ કર્યો અને આમ આણંદની સૌપ્રથમ પોલ્ટ્રી, આણંદ જિલ્લાની સૌપ્રથમ પોલ્ટ્રી મૈજીભાઈ જોરાભાઈ પટેલે સારસામાં સ્થાપી અને ત્યાંથી આણંદમાં પોલ્ટ્રી ફાર્મ સ્થાપવાનું શરૂ થયું. જોકે એ ગાળાથી લઈ અને 20 વર્ષ સુધી બહુ ઓછી પોલ્ટ્રીઓ સ્થપાઈ, પરંતુ 1990 પછી પોલ્ટ્રી અને ચિકનનું બજાર એટલું વિકસ્યું કે મોટા ભાગના આણંદ તાલુકાના ગામોમાં આ બજાર
ચાલુ થઈ ગયું. આ બજારને વિકસાવવામાં સિરિલભાઈનો પણ એક ફાળો રહ્યો છે. મૈજીભાઈ જોરાભાઈ પટેલ અને સિરિલભાઈ આ બંનેના પ્રતાપે આણંદમાં ઈંડાનું બજાર ખુલ્યું, જામ્યું, હેચરીજ ખુલી અને ફાર્મ હાઉસ પણ ચાલુ થઈ ગયા. ધીમે ધીમે સિરિલભાઈએ ધંધા ઉપર બેસવાનું ઓછું કર્યું. તેમના નાના દીકરા ઇથિયલભાઈ બેસવા લાગ્યા. તે વખતે ઈંડા ચારે બાજુ મળતા નહોતા, એટલે બધા અહીંયાથી લઈ જાય અને બધાને આ સરળ પડતું. ખેતીવાડીમાં મરઘા ફાર્મ, મરઘા ઉછેર, ઈંડા પ્લાન્ટ બધું શરૂ થયું, એટલે ત્યાંથી પણ માલ સપ્લાય કરવાનું ચાલુ થયું. તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા, એટલે ગામે ગામ મરઘા ફાર્મ ચાલુ થયા અને ધીમે ધીમે ઈંડાનો સપ્લાય વધવા લાગ્યો. જે વસ્તુ માત્ર સિરિલભાઈને ત્યાં મળતી હતી તે ધીમે ધીમે બધે મળતી થઈ. હાલમાં ઈંડાનું માર્કેટ એટલું મોટું છે કે દરરોજ સાયકલ અને બાઇકો લઈ લોકો ફરે છે. આ ઉપરાંત આણંદના બજારો, પેટલાદ, બોરસદ, ખંભાત તથા અન્ય જે પણ ગામ અને બજારમાં જાઓ તમને ઈંડાની ટ્રે વેચાતી મળે. એટલે ઠેર ઠેર ઈંડા થઈ ગયા, ઈંડા મળતા થઈ ગયા. તેના કારણે અહીંયા સિરિલભાઈનો ધંધો ઘટતો ગયો. પરંતુ આજે તેમને ત્યાં ઈંડા મળે છે. બજાર ભલે ઘટ્યું હોય પણ તેમની વિશ્વસનીયતા આજે પણ અકબંધ છે. લોકોને વિલાયતી ઈંડા જોઈએ તો આજે પણ તેમને ત્યાં જ આવે છે. સિરિલભાઈના દીકરા ઇથિયલભાઈ આજે 90 વર્ષે પહોંચ્યા છે. તેમના 2 દીકરા છે, અશ્વિન અને શૈલેષ. શૈલેષને બધા ટીકુભાઈ તરીકે ઓળખે છે. તમે ટીકુભાઈને ત્યાં જાઓ એટલે ઈંડા મળે. ટીકુભાઈ જૂના યુગને યાદ કરીને કહે છે, ત્યારે અમારે સપ્લાયમાં રાત દિવસ દોડવું પડતું. અમે ઘણા નાના, અમારા કાકા અને પિતા બરાબર દોડતા અને ક્યાંય સપ્લાય ચેન તૂટે નહીં તેનો અમે ખ્યાલ રાખતા. પરંતુ ધીમે ધીમે આણંદમાં ઠેર ઠેર ફાર્મ હાઉસ સ્થપાતા ગયા, મરઘા ફાર્મ સ્થપાતા ગયા અને ઈંડાની અછત બિલકુલ દૂર થઈ ગઈ. એટલે અમારે દોડવાનું પણ ઓછું થઈ ગયું. હાલમાં પણ અમારે ત્યાં અમારા જે જૂના ગ્રાહકો છે તે અહીંયા જ આવે છે, અહીંયાથી જ હોલસેલમાં લઈ જાય છે. રિટેલ અમારો ધંધો થોડો ઘટ્યો છે, ઘણો ઘટ્યો છે આમ તો, પરંતુ તેમ છતાંય અમારી જે શાખ છે એ શાખ યથાવત રહી છે. તેનું કારણ અમારા દાદા સિરિલભાઈ મંગળભાઈ ક્રિશ્ચન છે. તેમના કારણે જ અમે અહીંયા ટકેલા છીએ અને આજે પણ આ વ્યવસાય અમને બરકત આપી રહ્યો છે.